જય દ્વારકાધીશ મિત્રો, 62 દિવસ લોગીનો આજે આપણો દિવસ છે 119. બાપુ આજે જો હવાનો બોલમાં નાહી ધોઈને એક નવી હેરસ્ટાઈલ ટ્રાય કરી હતી. જોઈજો કેવી લાગે છે કેજો. આપણને આ લાંબા એવો વાળ હોય ને તો વધારે હાઈ લાગશે. જોયો કેવીક લાગે લાંબા વાળ કરી તો હી આપણે જોઈ ગયો કેવીક લાગે કેજો. ભાઈ આજ તો હવારના બોલમાં લોહી કાઢી નહીં ખાઓ, લોહી કાઢી નહીં ડાચામાંથી જો લોહી નીકળ્યા રાખી યાર. બાપુ આવ્યા હતા મેળી ઉપર વિડીયો અપલોડ કરવા. એ નેટ જ નથી આવતું. એટલે કયો વાળા શું કરે ને એ જ નહીં ખબર પડતી. ગામમાં નેટ જ નથી આવતું. 5G ની તમે વાત કરો, 4G નહીં આવતું. ખાલી નેટના હાંકા બતાવે, સ્પીડ આવતી જ નથી. ક્યાં ગરી ગઈ એ જ નહીં ખબર પડતી. કંઈક કરો જીઓ વાળા, કંઈક કરો. ગામમાં નેટ આવવા દો. પછી બાબુ નીકળી ગયા હતા ગાડી લઈને, આપણી પ્રિન્સેસને લઈને કાલાવલ મસાલા દરાવવા માટે. અને બાબુ આવી ગયા હતા મસાલાની દુકાને દરાવવા માટે. પછી મસાલા દરાવીને બાબુ આવી ગયા હતા લસ્સી પીવા લ્યો કાંઈક પી. બાબુ આવી કરી અને ખોલો ખોલો ખોલ ખોલ યા આપણો બાબા આવી ગયા ઘરે. उन पैरा दे में धूल बन जावा, जनो मेरा यार मिल जाए. उन पैरा दे में धूल बन जावा, जनो मेरा यार मिल जाए. બાબુ પછી કેવો ઘઉં ચોખા લઈને નીકળી ગયા ઘરે જવા માટે. ઘઉં ચોખા લેવા ગયો તો ભાઈ રાતના વાગ્યા છે 11. બાપુ જાય છે નીચે. હવે હોઈ જાય શાન મુના, કારણ કે કાલે પછી પેપર. અને બાપા મીંદડી પીવડાવી દીધો ભાઈ. મીંદડી પીવડાવી જાય છે, જોયું ને મીંદડી. ભાઈ ભાઈ આ દુનિયામાં કોઈ તમારું નહીં હોતું. ખાલી મોજ કરો, પૈસા આવો. બાકી આપણો કોઈ હતો નહીં, ના છે ના થવાનો. છેલ્લા તમને જ્યારે એમ થઈ જાય ને જિંદગીમાં કે હવે કાંઈ નથી થયું તું આપણાથી, કે હવે આપણે કાંઈ નથી કરી શકવાના, ત્યારે એક વાર રહ્યું ને દ્વારકાધીશ ઉપર મોઢું મૂકી દેવાનું. ખાલી રહ્યું ને મોજ કરવાની, મોજ કરવાની. જિંદગી બહુ સારી થઈ ગયા, બહુ. તો ચાલો મળીશું નવા મિની વ્લોગ સાથે. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ.